આખરે ધર્મ પરિવર્તનનું શું છે સત્ય એ જાણવા અમે તાપીના ગામે ગામ ફર્યા। આજે ભાસ્કરની ખાસ સિરીઝ ધર્મ પરિવર્તનના પહેલા એપિસોડમાં જાણીએ કેવી રીતે માસૂમોનું કરવામાં આવે છે બ્રેઇન વોશ। આખા ધર્માંતરણનો ખેલ કેવી રીતે અને ક્યાંથી શરૂ થાય છે એ જાણવા અમે તાપીના વ્યારા અને ઉચ્છલ તાલુકાની શાળાઓમાં પહોંચ્યા, જ્યાં માંડળ ગામની સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં ઈસુના ફોટા જોવા મળ્યા। નામ ન આપવાની શરતે એક શિક્ષકે કહ્યું કે સોનગઢ પાસે પરચુલી પ્રાથમિક શાળામાં ખ્રિસ્તી પ્રાર્થના થાય છે। અમારી ટીમ સવારે 7:30 વાગે શાળાએ પહોંચી ગઈ। અંદર જઈને જોયું તો અમે પણ ચોંકી ગયા। ત્યારબાદ ધર્માંતરણના ખેલનો પર્દાફાશ કરવા અમે વ્યારાની હરિપુરા સ્કૂલ પહોંચ્યા। હું હરિપુરાની પ્રાથમિક શાળામાં છું। આ એ જ ગામ છે જે અહીંના ધારાસભ્ય મોહનભાઈ કોકણીનું છે। તમે જોઈ શકો છો કે એક તરફ શાળામાં એ વર્ગખંડો છે, જ્યારે એની એક્ઝેક્ટ સામે પ્રાથમિક શાળાની જગ્યામાં ચર્ચ ઊભું કરી દેવામાં આવ્યું છે। આ જ મુદ્દે અમે ખ્રિસ્તી સમાજના આગેવાનોને મળ્યા તો તેમણે મોરારી બાપુના નિવેદનો પર સવાલ ઉઠાવ્યા। મોરારી બાપુ આટલા વિદ્વાન પુરુષ છે, તો જ્યારે કોઈએ એમને ચિઠ્ઠી આપી તો એ ચિઠ્ઠી પર પહેલાં એમણે તપાસ કરવી જોઈતી હતી। જો તમારી પાસે કોઈ એવી ઠોસ માહિતી હોય કે ભાઈ પાછલા 5 વર્ષ કે 10 વર્ષમાં ભાઈ 100 વિદ્યાર્થીઓને લઈ ગયા અને આ છે આ ગામના આ જિલ્લાના, આવું કંઈક ઠોસ માહિતી હોય તો એ થોડુંક યોગ્ય કરાય, એના પર આપણે કંઈક ચર્ચા વિચારણા કરી શકીએ। જોકે શાળામાં થતા ધર્માંતરણને સાંસદ મનસુખ વસાવા એક પ્રકારનું દબાણ ગણાવે છે, જ્યારે આપના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દાથી અજાણ હોવાનું કહે છે। આ બધાની વચ્ચે આદિવાસી બાલુખાઈ ગામિત હિન્દુઓની ભૂલો ગણાવે છે। તો આ આદિવાસી લોકો માટે એક મંદિર એમણે બનાવવું જોઈતું હતું, એવી સ્કૂલો બનાવવી જોઈતી હતી। સ્કૂલની પણ વાત કરી છે એણે, તે સ્કૂલો કેમ નથી બનાવી અત્યાર સુધી? અને જે સ્કૂલો અહીંયા બની છે એ સ્કૂલો, જે સંસ્થાઓ છે, જે મિશનરી સંસ્થાઓ છે, તે 70 વર્ષ પહેલા આ વિસ્તારની અંદર સ્કૂલો ચાલુ કરી છે ને તેનો જીવતો જાગતો હું પણ નમૂનો છું। અમને કેટલીક સરકારી શાળાઓમાં ઈસુ ખ્રિસ્તના ફોટા, કેટલીક જગ્યાએ ખ્રિસ્તી પ્રાર્થનાઓ અને કેટલીક શાળાના પ્રાંગણમાં તો ચર્ચ સુદ્ધા જોવા મળ્યા। એટલે કે શિક્ષણને લઈને મોરારી બાપુની ચિંતા અહીંયા મહદઅંશે સાચી હોય તેવું લાગી રહ્યું છે। સાથે ઋતુલ પંચાલ સાથે હર્ષ પટેલ, દિવ્ય ભાસ્કર, તાપી।